છોકરી મોમેડિયનના છોકરા જોડે લવ જેહાદમાં ફસાણી, એની માં કગરે છે કે તારા બેટા ના જઈશ, ના જઈશ, ના જઈશ, અમે તને આટલા આટલું મોટી કરી છે. છોકરી કે મારે જાવું છે. અરે કે પછી કઈ પણ થાય તો મારી જવાબદારી, આવું છોકરી બોલે. અરે કે અમે મરી જાવી તો, છોકરી કે મરી જાવ તો મરી જાવ તો જવાની. એના મા બાપને આવું કે આ જો આ અત્યારની પ્રજા વણશંકર આટલી બધી વંઠી જાય છે. જે મા બાપે ઉછેરીને મોટી કરી હોય એના લેવું જેમાં જતી રહે અને મા બાપને કે તમે મરી જાવ તો મારે કોઈ ચિંતા નથી અને મને ગમે એ થાય મારી જવાબદારીથી હું જાઉં છું. આ જ વિડીયો મેં જોયો દીકરીનો, આના જેવડી જ હતી. શું કામ? સંસ્કારની કમી છે. આચા સંતોનો સંગ નથી, ને આ હાલત ના થાય. તો આમાં વાંક કોનો આવ્યો? જેનો આગેવાન આંધળો એનું કટક કુવામાં જાય. મા બાપ બાળકોને સારે કોરેનું ધ્યાન રાખવા. તો આપણી આવી હાલત ના થાય. આપણે કુટુંબ સુખી કરવું હોય, આપણે સુખી થવું હોય, આપણા બાળકોને સુખી થવું હોય, આપણું નામ રોશન કરવું હોય, આપણા બાળકોનું નામ રોશન કરવું હોય તો આ સદગુરુ કેમ કરો. આ ભક્તિમાં બીજું કાંઈ આવતું નથી, હકણું રહેવાનું છે. હકણું રહેવા માટે શું કરવાનું છે? સત્સંગ કરજે આચા સંતનો રે લોલા. સત્સંગ કરજે આચા સંતનો રે લોલા. રે તારા કર્મ કેલો નાશ જો કરજે, તારો તારા કર્મનો રે લોલા. રે તારા કર્મ કેલો નાશ જો કરજે, તારો તારા કર્મનો રે લોલા. જય દેવ રે રાજા ગજોર લોલા. જય દેવ રે રાજા ગજોર લોલા. નહીં તું આ વિરોધને પોકજો માટે, નગર માટે પોતાના રે લોલા. નહીં તો આ વિરોધને પોકજો માટે, નગર માટે પોતાના રે લોલા. કંઈ જ કરવાનું નથી. સત્સંગ કરજે આચા સંતનો સત્સંગ કરી લેજે. જયદેવ બાપાએ આમાં ટાંક મારી છે. શું મારી છે? શું કીધું? સત્સંગ કરજે આચા સંતનો. એનો મતલબ એ કે ડુપ્લિકેટ હોય ન હોય. તો જયદેવ બાપાએ કીધું એક સત્સંગ કરજે આચા સંતનો. એમાં નકરું એમ નથી કીધું સત્સંગ કરજે સંતનો, આચા સંતનો. આચા સંત છે એને વાળ દાઢી જટા નથી હોતું, ભગવા લુગડા નથી પહેરતા, માળાઓના બેરકા નથી નાખતા, એને કોઈ મંદિર જરૂર નથી. એ કેવળ તમને સત્યનો રાહ બતાવે છે. તમને સત્યનો રાહ બતાવે છે કે આ રાહે રાહે તમે હાલો તો તમારા જીવનમાં કલ્યાણ થશે. સંત છે એ સત્યનો ઉપાસક હોય છે અને તમને સત્યનો રાહ બતાવે છે. પંથ અને ધર્મનો નહીં, સત્યથી મોટું આ દુનિયામાં કાંઈ નથી. અને એ સત્ય જે રહ્યું ત્રિકાળાબાદ છે. એ સત્ય કોઈનું બનાવેલ નથી. સત્ય નથી મારું બનાવેલ, કે નથી રામનું બનાવેલ, કે નથી મહાવીર બુદ્ધનું બનાવેલ, કે નથી કબીરનું બનાવેલ, કે નથી નિરાંતનું બનાવેલ, કે નથી ઉગમનું બનાવેલ, કે નથી રાધા સ્વામીનું બનાવેલ, કે નથી સ્વામિનારાયણનું બનાવેલ. સત્ય કોઈનું બનાવેલ છે નહીં, નહીં ને નહીં. અને એ સત્યની ઉપાસના બતાવે, સત્યની જેમ સેમ જાણકારી આપી દે, તમારી અંદર સત્યનો ભીતરમાં સાક્ષાત્કાર કરાવે, એને સદગુરુ કહેવાય, એને સાચા સંત કહેવાય. સત્સંગ કરજે આવે સાચા સંતનો, કરે તારા કર્મ કેરો નાશ. તો ઈ સત્યની મંજિલે પગવા માટે આડું આવતું અસત્ય બધું છોડવાનું આવ્યું. છોડ્યા વગર સત્યની મંજિલે પહોંચાતું. એટલે આમાં ખાલી જાગવું છે. જયદેવ કે હવે વેલા જાગજો, નહીં તો આ ફેરો જાશે ઠોક, માથે નગારા વાગે મોતના.
ટોળાની જરૂર હોતી નથી સંતને. આ સૂર્ય ઉગે છે, એનો પ્રકાશ બધે ફેલાય છે, તો આખી દુનિયામાં ખબર પડે છે ને કે સૂર્ય બૂમો પાડે છે, હું સૂર્ય છું, હું સૂર્ય છું, હું સૂર્ય છું. આવું સૂર્ય રાડો પાડે છે, તો એને ટોળાની જરૂર છે? એને તમે સૂર્યના નામને ધૂનું બોલાવો તો જ ઉગે? એને એવો કઈ છે? કદાચ એને ફૂલડા ઉડાડો તો એને કઈ ખુશી થાય? ગાળું દો તો એને કઈ ફરક પડે? સંતને કોઈ ફરક પડતો એનું કામ જ છે પ્રકાશ આપવું. આ જીવોને જગાડવાનો. ભય અને પ્રલોભન બેયથી મુક્ત હોય છે. એને તમે પ્રલોભન આપો તો એમાં પણ ન ફસાય, ભય બતાવો તો બીવે. સંત તો મરી ગયેલો છે, એને મૃત્યુનો ભય હોતો, અને પ્રલોભન એને કઈ જોતું નથી. ગમે એટલું પ્રલોભન આપો તો એમાં ફસાય. તો આવો જે ભક્તિનો રાહ છે એ આપણે સંસારમાં રહીને, ગ્રસ્ત આશ્રમમાં રહીને, હરતા ફરતા, ધંધો કરતા, કામ કરતા આ એવો સહજ માર્ગ આપણા ગુરુએ બતાવ્યો છે, જયદેવ બાપાએ, કે તમારે કઈ કરવું ના પડે, આપોઆપ થઈ જાય છે. કરવું ના પડે, આપોઆપ થઈ જાય છે. રિક્ષા હાંકતા હોય તોય ભજન થઈ જાય છે, ઉતા હોય તોય ભજન થઈ જાય છે, હલતા હોય તોય ભજન થઈ જાય છે, ખાતા હોય તોય ભજન થઈ જાય છે, ઘરમાં બેઠા હોય તો એ ઘર મંદિર બની જાય છે. બહાર ક્યાંય જવાની જરૂર પડતી નથી. આપણા ઘરને મંદિર બનાવો, મંદિરમાં સિદ્ધને જ આવવું છે. તો આવો રૂડો છે, આપણી ઓળખાણ આપણાને કરાવી દીધી. આપણે ભગવાનને બીજે ગોતતા હતા કે તમે આ તો મને ઓળખો રે, તમે આ તો મને ઓળખો રે, જાણી લો ને જીવ કેરી જાત મારા વાલા, જાણી લો ને જીવ કેરી જાત મારા વાલા, તમે આ તો મને ઓળખો રે, તમે આ તો મને ઓળખો રે. બીજા કોઈને ઓળખવા નથી, તમે આ તમને ઓળખો. જાણી લો આ જીવ કેરી જાત મારા વાલા. આ જીવની જાતિ શું? જાતિ તો ઘણી બધી છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ છે ને, પટેલ, કુંભાર, લુહાર, દલિત, દરબાર, ભરવાડ, રબારી, કુંભાર છે ને. આ બધી જાતિ તો આપણી બનાવેલી જાતિ છે, પણ આ જીવની જાતિ શું? જાણી લો આ જીવ કેરી જાત મારા વાલા. તમે આ તમને ઓળખો, બીજાને ઓળખવા નથી. દરેક મહાપુરુષો, જયદેવ બાપા પણ એ સંદેશો આપીને ગયા, કબીર સાહેબ, રામકૃષ્ણ, રામાપીર બાપા, દરેકે આ સંદેશો આપ્યો કે તમે તમને ઓળખી લ્યો અને તમને તમારી ઓળખ કરાવી દે. ઈ ગુરુ સાચા, બીજાની નહીં. સદગુરુ કંઠી માદળિયા મંત્ર તંત્ર નથી આપતા, પણ પોતાની ઓળખ કરાવે છે કે હું કોણ છું, આ જીવની જાત શું. ઓલી બધી જાતિ હતી તો શરીરની હતી. સ્ત્રી અને પુરુષ એ શરીરની જાતિ છે, આત્માની કહેવાય નહીં, જીવની કહેવાય. જાણી લો જીવ ચોખ્ખું થવું. જીવ ચોખ્ખો હોય, ચોખ્ખો. પેલા શું કહેવાય? ડાંગર. ડાંગર કહેવાય ને, એ વાવો એટલે ઉગે ને, અને એના પરથી ફોતરું ઉતરી જાય, ચોખ્ખો. પછી ઉગે, એનો જન્મ મરણ મટી ગયું. નીકળો શીમાંથી? ડાંગર હતું એટલે જીવ હતો. જીવ હતો એટલે એને પેદાય થવાનું હતું, મરવાનું હતું, જન્મવાનું હતું. હવે એ જીવ જો એ ઉપરથી ફોતરું ઉતારી નાખ્યું તો ચોખ્ખો બની ગયો. હવે એ ઉગે નહીં, જન્મ મરણ એનું મટી ગયું. એમ આ જીવ દશા લાગી હતી. આપણે જન્મ્યા એટલે આપણાને એમ કે ભગવાન કોઈ બીજો હશે, એવું નથી. આત્મા એ જ પરમાત્મા છે, બીજો કોઈ દેવ. પણ ગુરુ શરણે થયા એટલે પેલું ફોતરું વાસનાનું હતું એ ગુરુએ ઉતારી નાખ્યું. નામ, રૂપ ને ગુણ, જીવ, ઈશ્વર ને માયા, આ બધું કાઢી ચોખ્ખો કરીને બતાવ્યું. તું જીવે નથી, ઈશ્વર નહીં, જીવ નહીં, ઈશ્વર નહીં, માયા મેં આયો.
તું નામ રૂપ ગુણ ત્રણેયથી પર છું. જીવ ઈશ્વર અને માયા આ ત્રણેયથી પર છું. આ છ પદથી તારું પદ અલગ છે. તું સ્વયં છો, હતો અને રહેવાનો. પણ તને આ ભ્રાંતિઓ વળગી હતી. શું વળગી હતી? ભ્રાંતિઓ. આ બધાયનું સાંભળી ભ્રાંતિઓ, કલ્પનાઓ કરી તારામાં ઘુસાડી દીધી આ બધાય કલ્પના. પણ હવે આપણામાં આ કલ્પના ઘૂસવી જોઈએ નહીં. બજારમાં બેઠા છે કલ્પના ઘુસાડવા વાળા, પણ જયદેવનો બાળક કોઈ ડગે નહીં. કલ્પના ઘુસાડવા વાળા એક બ્રાહ્મણ હતા, ગોરભા. પરોડિયા કથા કરીને આવતા હશે સત્યનારાયણ ભગવાનની ગરધણીએ બકરું આપ્યું પેટમાં. બકરું લઈને ગોરભા આવતા હતા, ખંભે નાખીને મસ્ત બકરું હતું. એમાં 4 ચોરે લાગ ગોત્યો કે ગોરભાનું બકરું આપણે પડાઈ દેવું છે. પેલો ચોર ઉભો રહ્યો. વરવા કઈ બાજુ જઈને આયા હવારમાં? અરે કે ફલાણા ધનપતિના ઘરે કથા કરવા ગયો તો કથા કરી. તો આ શું તમે હવારમાં બ્રાહ્મણના દીકરાથી ના બકરા આ કૂતરા માથે ઉપાડીને જાવ છો? શરમ નથી આવતી? કૂતરા તો માંસાહારી હોય અને તમે બ્રાહ્મણ થઈને કૂતરા ગભે નાખીને જાવ છો. બોલો ગોરભા કે ભલા માણા, મેં બકરું છે કાયદેસર અને આ કૂતરું ચમ કે છે? જો કલ્પના ગાલી પેલા ચોરે કે કૂતરું છે. બરાબર. આગળ જ્યાં 1 કિલોમીટર હાલ્યા હતા, બીજો ચોર હતો. ગોરભા હવારમાં કઈ બાજુ જઈને આવ્યા? અરે ધનપતિની આ કથા કરીને આવ્યો છું અને આ બકરું ભેટમાં આવ્યું છે. શરમ નથી આવતી? તમે બ્રાહ્મણ થઈને કૂતરા ઉપાડીને જાવ છો. કૂતરા તો માંસાહારી હોય ને તમે તો બ્રાહ્મણ છો. ઓલાને 50% શંકા છે. મારું બેઠું હવે થોડું કૂતરું દેખાવ, બકરાનું કૂતરું દેખાવા માંડ્યું. શંકા થઈ. ત્રીજો આગળ 1 કિલોમીટર આગળ ગયા, ત્રીજો ચોર આવ્યો. ગોરભા કઈ બાજુ? અરે કે કથા કરીને આવ્યો. ધનપતિએ સરસ બકરું મને આપ્યું. શરમ નથી આવતી? બ્રાહ્મણના દીકરાથી આવા કૂતરા માથે ઉપાડીને જાવ છો અને લોકોને ઉપદેશ કરો છો. પાછા આવા માંસાહારી પ્રાણીઓને તમે લઈ જાવ છો. અને બ્રાહ્મણનો મગજ જીવો ફાટી ગયો. મારું બીજું વાત સાચી. 3 જણાએ કીધું, હેઠું ઉતાર્યું, આમ જોયું, કાયદેસર. પણ આમ તો અંદર થોડી ચાખપ લાગી. આચર દેખાણા પેલા છે તો પાછો ઉપર. ચોથી જગ્યાએ 4 કિલોમીટરે ચોથો ચોર ઉભો હતો. ગોરભા પાયલાબો કઈ બાજુ જઈને આયા? અરે કથા કરીને આવ્યો. ધનપતિના અહીંયા બકરું મને પેટમાં આવ્યું છે. શરમ નથી આવતી કે તમે બ્રાહ્મણના દીકરાથી આવા કૂતરા ઉપાડીને જાવ છો? આવા માંસાહારી જંગલી કૂતરા કે? આમ બ્રાહ્મણ જે રહ્યો એનો તો આખું વાઇબ્રેશન થઈ ગયું અંદર. સાયકોલોજી નિયમ છે, 14 વખત ખોટું બોલો ને સાચું થઈ જાય. અને એને તો બધું રંગ રૂપ ને બધું બકરાનું કૂતરું દેખાવા માંડ્યું અને ઘા કરીને નાઠો બ્રાહ્મણ તો. ઓલા 4 ચોર ભેગા થયા છો. એમ આપણે જે વસ્તુ ગુરુએ આલી છે, જયદેવ બાપાએ ઓરિજિનલ છે. આ કાયામાં બોલે કે હું કોણ છું. આ ડબો ડબી કે ચશ્મા કાઈ બોલતું નથી. આ 5 તત્વના દેહમાં આ બોલે હું કોણ છું. ડેડ બોડી કોઈ દી બોલે નહીં. જો આ બોલે એની પારખ કરાઈ છે. આ કાયામાં બોલે હું કોણ છું. આ કાયામાં આયો ક્યાંથી? કાયા પડી જશે પછી હું જઈશ ક્યાં? એ ઘર ગુરુએ આપણને જીવતા બતાવ્યું. આપણને ડબ્બો કે ડબ્બી કે આવું કઈ સમજાયું નથી કે ડબ્બો બોલે ડબ્બી બોલે. આ તો સમજ્યા હવે કાલ્પનિક કથાયું છે, કાઈ બોલતું નથી. બોલણહાર છે એની પારખ કરાઈ કે આ કોણ બોલી રહ્યું છે. તારી કાયામાં કોણ બોલે છે? અને સુરવા સુરતા બોલે છે. આ બધાય પંથના ઉપદેશ પૂરા થઈ ગયા પછી ચાલુ થયો આ ઉપદેશ. બધી જોગતી પૂરી થઈ જાય પછી ઘર આવ્યું અને સ્વયં અનુભવ કરેલો. અને તમે પોતે અનુભવ કરો એટલે તમને. આપણે સિવિલ હોસ્પિટલમાં જવી, મળદા પડ્યા હોય બોલે તો એમાંથી શું જવું? દાટ્યા પહેલા, બાળ્યા પહેલા એમાંથી શું નીકળી ગયું એની ઓળખ કરવાની છે. ડબ્બાની ડબ્બીની નથી કરવાની. દાટ્યા પહેલા, બાળ્યા પહેલા શું નીકળી ગયું? કઈ બોલતું નથી. એ તમે પોતે હતા ભલા માણા. ખબર પડી છે કે મકાન જર્જરિત થઈ ગયું, હવે મારે બહાર નીકળી જવું પડશે. સમજાણી વાત?
આ ભૂકંપ આવે તો તમે આમાં બેહો બહાર નીકળી જાઓ, નીકળી જાઓ નહીં. માલિકને ઓળખ કરાવી છે. અને જન્મ થયા પછી નાળ મોડ્યો, ઓમકાર થકી તને આ જન્મ દીધો છે. છે પાકું પણ તું ભૂલતો નથી. રાત દિવસના આમાં કરે છે ગુંજારા, જન્મ મરણની એને ખબરે નથી. જન્મતોય નથી ને મરતોય નથી, સ્ત્રીએ નથી, પુરુષે નથી, બાળકે નથી, બુઢોય નથી, એનું કોઈ નામે નથી, રૂપે નથી, ગુણે નથી. સ્વયં એક વ્યાપક સત્તા છે, વ્યાપક શક્તિ છે. પણ આ સ્વયંનો અનુભવ પોતાને કરવાનો આવ્યો. ગુરુએ તો લાઈન બતાવી. આવો નિજનો અનુભવ. તમે આ તમને ઓળખો, જાણી લો આ જીવ કેરી જાત. ઈ શાંતાય નથી ને કાંતાય નથી ને છગનય નથી ને મગનય નથી. એનો કોઈ નામ જ નથી. એ તો ઉપરથી ઓટાડેલા નામ હતા. અનામી છે, અજાતિ છે, निर्विकार से, निर्विकार निर्भय तू ही और सकल भय माय, सब पर तेरी साहेबी, तुम पर साहेब नहीं. આવો છે એને ઓળખ કરી લે. કોણ તમે ને ક્યાંથી આવ્યા રે, કોણ તમે ને ક્યાંથી આવ્યા રે, કોણે કીધા મંડાણ મારવાના, કોણે કીધા મંડાણ મારવાના. તમે આ તમને ઓળખો રે, તમે આ તમને ઓળખો રે. કોણ તમે ક્યાંથી આયા, કોણે કીધું આ બધું મંડાણ, આ બધું કેને બનાવ્યું છે? 5 દિના હતા ત્યારે તમને ખબર નથી. ઓકે કીધું કાને ગાય કહેવાય એટલે તમે ગાય જ કહો ને. એટલે કીધું કાને ગધેડું કહેવાય. આ બધું તમે મનથી જ ઊભું કર્યું ને. આને ગાય કહેવાય, આને ગધેડું કહેવાય, એનો બદલો, પીપળો, મોરલો, આ બધું તમે જ ઊભું કર્યું ને. અને તમે ભૂલા પડી ગયા. આ કેને આ બધું બનાવ્યું હશે? આ કેને રચના કરી? તો તબલાની તબલું એવું નામ કેને ઠરાયું? તમે. અને તમે માની લીધું. તો મંડાણ કેને કર્યું? તમે જ બીજાએ. તમે મંડાણ કર્યું છે. અને તમે જેમાં ભૂલા પડ્યા છો, જેમ કરોડિયો પોતાની ઝાડ બાંધે છે ને એમાં ભૂલો પડી જાય છે, એમ જન્મ્યા પછી તમે આ બધી લાળ કાઢી છે અને એમાં તમે જ ભૂલા પડી ગયા છો. તમે સ્વયં છો. કોણ તમે ક્યાંથી આવ્યા, કોણે કીધા મંડાણ? આરે વિશ્વમાં ક્યાંથી આવ્યા રે, આરે વિશ્વમાં ક્યાંથી આવ્યા રે, અસલમાં કેવો દીદાર મારવાના, અસલમાં કેવો દીદાર મારવાના. નોતા મેરું ને નોતી વેદની રે, નોતા મેરું ને નોતી વેદની રે, નોતા ચંદાને સૂર્ય મારવાના, નોતા ચંદાને સૂર્ય મારવાના. આદિ પુરુષનો બંગલો રે, આદિ પુરુષનો બંગલો રે, ઘડનારો ઘટડાની માયા મારવાના, ઘડનારો ઘટડાની માયા મારવાના, ઘડનારો ઘટડાની માયા મારવાના, ઘડનારો ઘટડાની માયા મારવાના. ચિત્તુરામ શરણે બોલ્યા રે, ચિત્તુરામ શરણે બોલ્યા રે, રઘુરામ દાસના દાસ મારવાના, રઘુરામ દાસના દાસ મારવાના. નોતા મેરુ, નથી મેદની, નતા ચંદા ને સૂર્ય, ઈ પહેલાના તમે છો. નતા સૂરજ, નતા ચંદા, નતા નવલખ તારા, તેદન કા ભેખ હમારા, કબીરા તબકા ભયા વૈરાગી. એમ તમે આદિ અનાદિના છો. તમારો જન્મ અને મરણ નથી.
આવું સંતો આ વાત સમજાવે છે ને આ વાત સમજી લેવી જોઈએ તો આ જન્મ મરણનો ભય જાય. ગુરુ ચરણે આપણે જન્મ મરણનો ભય મટાડવા જવાનું છે. ગુરુ પાસે ગુરુ બીજું કાંઈ આપતા નથી. ભય ભ્રાંતિ અને ભ્રમણાથી તમને દૂર કરે છે. આ બધું તમારામાંથી કચરો ઘટાવે છે. તમે કોકને આધારે બેઠા છો, એ આધાર તોડાઈ નખાવે છે. તમે તમારો દીપક બનો. ખોટા અંધવિશ્વાસમાં ના રહેશો. કોઈ તમારું ભલું કરવાનું નથી. તમારા ભાગ્યનો વિધાતા તમે પોતે છો. ગુરુ એવી ચિનગારી લગાડી દેશે, પછી કઈ કરવું પડતું બસ ગુરુનો મહિમા. દર પૂનમે આપણે આ પૂનમ નિમિત્તે આપણે એવું બંધન નથી પૂનમ 11 બીજ, પણ મહિને એક વખત ગુરુના નામનું ભોજન ભજન સત્સંગ કરવું. સદગુરુના નામનું, એના ગુણ કેમ ભૂલાય? આ એના ગુણનો મહિમા છે. અને દર રવિવારે સત્સંગની બેઠક હોય છે. આ કોઈ આપણે કોઈ લૌકિક પ્રોગ્રામ નથી, ગુરુનો મહિમા છે. અને આ મહિમા સુપાત્ર શિષ્ય ચલવે છે. આવો મહિમા છે, એને જાળવીને રાખજો. બોલો સદગુરુ મહારાજ.